પ્રભુ ઈસુની જય મિત્રો. આપણે બધા પૃથ્વી પર એક જીવન જીવી રહ્યા છે, પણ શું આપણે અનંત જીવન માટે તૈયાર થવું જોઈએ? તે અગત્યનું છે. શું તમે પણ ઈચ્છો છો કે જ્યારે પ્રભુ ઈસુનું બીજું આગમન થવાનું છે ત્યારે આપણે એમના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ? આજની ખૂબ જ મહત્વની વાણીમાં આપણે જોઈશું કે બાઇબલ અનુસાર પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરવા માટે શું જરૂરી છે. પશ્ચાતાપ કરો, પહેલું વચન માથી અધ્યાય 3 બીજી. તેઓ કહેતા, હૃદય પલટો કરો, કારણ ઈસુનું રાજ્ય આવી પહોંચ્યું છે. ઈસુ ઉપર વિશ્વાસ રાખો, બીજું વચન પ્રેષિતોના ચરિત્રો અધ્યાય 16:31. તેમણે કહ્યું, પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખ, એ તારો ઉદ્ધાર થશે, તારો અને તારા કુટુંબનો. પવિત્ર જીવન જીવો, ત્રીજું વચન પહેલો પિતર અધ્યાય 1:16. કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે પવિત્ર બનો, કારણ હું પવિત્ર છું. પવિત્ર આત્મા સ્વીકારો, ચોથું વચન રોમ અધ્યાય 8:9. પણ તમે કાંઈ સ્થૂળ પ્રકૃતિ અનુસાર જીવનારા માણસો નથી, તમે તો પવિત્ર આત્મા અનુસાર જીવનાર માણસો છો, કારણ ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. કોઈ માણસમાં ખ્રિસ્તનો આત્મા ન હોય તો તે ખ્રિસ્તનો નથી. આજ્ઞાઓ પાળો, પાંચમું વચન લૂક અધ્યાય 6:46. તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો, અને હું કહું છું તે કરતા કેમ નથી? પ્રેમ અને ક્ષમાશીલતા પાળો, છઠ્ઠું વચન એફેસસ અધ્યાય 4:32. એકબીજા પ્રત્યે મમતા અને કુણી લાગણી રાખજો, અને ઈશ્વરે ખ્રિસ્ત મારફતે તમને ક્ષમા કરી છે તેમ તમે પરસ્પર કરજો. નમ્ર રહો, સાતમું વચન માથી અધ્યાય 5:3. અંતના દિન પરમ સુખી છે, ઈશ્વર રાજ્ય તેમનું છે. મિત્રો, આ બધું સાંભળી તમે સમજી ગયા હશો કે ભગવાનનું રાજ્ય કોઈ ધર્મનું વિશેષાધિકાર નથી, પણ તેઓના માટે છે કે જેઓ દિલથી પવિત્ર જીવન જીવે છે અને ઈસુ પર વિશ્વાસ કરે છે. આજે જ નક્કી કરો કે તમે ઈસુના માર્ગે ચાલશો, પશ્ચાતાપ કરી નવા જીવનની શરૂઆત કરશો, પવિત્ર આત્મા સાથે ચાલશો, પરમેશ્વરની આજ્ઞાઓ પાળશો. જો તમને આ સંદેશ શાંતિવાળો અને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. આવો આપણે એક સાથે કહીએ, પ્રભુ ઈસુના રાજ્યમાં મને સ્થાન આપ, હે ભગવાન. તમારો આભાર.